નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ચડોતર ખાતે જનભાગીદારીથી ભાજપનું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાસ કમલમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટીલે જળસંચયના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી જિલ્લાના જળસંચયના કામોને વેગ આપવા આહવાન કર્યું હતું. ખેતી અને પશુપાલન પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે ચડોતર ખાતે બનાસ કમલમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના પ્રોજેક્ટ માટે દરેક ધારાસભ્યોને 50 લાખની અલગ ગ્રાન્ટની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવશે, જેના થકી ખેડૂતો પોતાના ખેતરમાં સ્ટ્રક્ચર બનાવી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારશે, જેને લઈ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે. બનાસ કમલમ પર પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના પ્રોજેક્ટનું પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે વાજતે ગાજતે 162 ઢોલ સાથે તેમજ માનવ સાંકળ રચીને સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા કમલમ લોકાર્પણમાં સી.આર. પાટીલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, સાંસદ બાબુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પ્રદેશ સંગઠનના નૌકાબેન પ્રજાપતિ, માલધારી સેલના સંજયભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, રેખાબેન ખાણેસા, ડીસા માર્કેટયાર્ડ ચેરમેન બુવાભાઈ દેસાઈ, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ, શ્રેયંસભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સી.આર. પાટીલ પણ પહોંચ્યા. ભોજન પ્રસાદ અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એની સાથે સાથે 2047માં ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને, ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને. એમાં કાર્યકરના અહીં આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે. આદરણીય પાટીલ સાહેબે 2 વસ્તુ કીધી છે: કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જળ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે.